પહેલાં તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો, બહુ મજા આવશે. અને વાત એવી કરવાની છે કે ભણે સિલેબસ પૂરો થઈ ગયો હોય અથવા વાંચતા હોય, રીડ કરતા હોય અને કોઈ શોર્ટકટ કીવાળી કોઈને પીડીએફ ટૂંકમાં ગમે એ સબ્જેક્ટની એક બુક તમે લ્યો ને 500 પેજની હોય, એની ગુણે થોડુંક જો શોર્ટમાં હોય તો બહુ મજા આવે રીડ કરવાની. તેવી પીડીએફો આપણી આગળ છે, પણ એ પીડીએફો કોઈ ગેરકાયદેસર આપણી આગળ નથી. જે વ્યવસ્થિત ટેલિગ્રામમાં બધા નાખતા હોય ને બધા જે એકેડમીવાળા, એની જ પીડીએફો છે. અને પીડીએફ હું પોતે પ્રિન્ટ કઢાવીને વાંચું છું, બહુ સારી છે. અને વોટ્સએપમાં સમથિંગ આપણે 1200 કમિંગ સૂન છે ફ્રેન્ડો. અને વોટ્સએપવાળા લગભગ ઘણા ખરીને આપણે મોકલેલી છે, બધે દીધેલી છે વસ્તુ. એમાં ઘણા વોટ્સએપમાં મને મેસેજ કરતા હોય, કરુણભાઈ તમે આમ આ રીતના હેલ્પના બધાને કરો, આમ ના કરો, તમે પણ તૈયારી કરો છો, તમે તમારા થોડુંક ધ્યાન દો. અને પબ્લિક તો કે ઓડિયન્સ તો તમારી પાસે કે આવા જ રાખશે, પણ એવું નથી. આપણે હેલ્પ કરવી ને તો એ આપણને દુઆ મળતી હોય છે. અને બીજા નંબરમાં ઘણા એવા મિત્રો હોય છે કે જેઓ પછાત વિસ્તારમાં મારી પણ રહેતા. હું પણ એક ગામડામાં બહુ દૂર રહું છું, ટૂંકમાં જે સોશિયલ મીડિયાથી વિચાર કરો કે જોડાયેલા છીએ, બાકી આમ તો તમે કોન્ટેક્ટ ન થાય એવી જગ્યાએ આપણે રહીએ છીએ. પણ એવું નથી, ઘણા એવા મિત્રો હોય કે જે બહેનો પણ હોય કે જેવા એવા ગામડામાં રહેતા હોય કે ત્યાંથી એવા લોકોને બધું મળવું બહુ મુશ્કેલ છે. કેમ કે મારા વારંવાર વાતચીત થાય ને એટલે મને ખબર હોય બધી કે લોકોને કેવી ટૂંકમાં વસ્તુનો સામનો કરવો પડશે નહીં. અને કેમ કે ગઈ 2022ની ભરતીમાં જ્યારે હું 2 માર્ક્સે ફાઇનલમાં નીકળી ગયો ને ત્યારે મને ખરેખર માર્ગદર્શનનું ખાસ જરૂર હતી એ સમયે. જો મને કોઈ માર્ગદર્શન આપ્યું હોત ને એ વખતે, ત્યારે હું સેલ્ફ સ્ટડી કરતો હતો, તો અત્યારે જે તકલીફ ત્યારે ન પડે, ત્યારે હું ક્લિયર કરી હોત. પણ શું કહેવાય, માણસ તક જ્યાં હું તમને દિશા ન કોઈ આપે ત્યાં સુધી તમે મહેનત ગમે એવી કરો ને તો નિષ્ફળ જાય. એ માર્ગદર્શન જીવનમાં બહુ જ જરૂરી છે. આપણે જે કાંઈ કોર્સ લે ગમે આપણે એકેડમીના, એ લેવાનું મેઇન કારણ શું, એ જ તે કે આપણે એ લોકો રાહ દેખાડે કઈ દિશામાં જવું એમ. અને જો તમને સેલ્ફ એટલી ખબર પડતી હોય તો તમે કોર્સ ન લો તો વાંધો નહીં, સમજો તમારી રીતે તમે ચાલી શકો. પણ એ ડિપેન્ડ આપણી માથે રહે કે આપણે કેવા કેટલા લેવલમાં છવી. વાત તમને હું કરું પીડીએફની. પીડીએફ આપણે અલગ અલગ વિષય વાંચની છે ઘણી, અને ઘણી પીડીએફો આપણે હશે. પણ પીડીએફો કોઈ આપણે જો કોઈ બુકની પ્રિન્ટ કરેલી નથી, ટૂંકમાં કોઈની પીડીએફ બનાવેલી નથી. આપણે આગળ જે લોકો જે એકેડમીવાળા છે એની ફેકલ્ટી ટૂંકમાં જે કંઈ ટેલિગ્રામમાં એ લોકો નાખતા હોય એ વસ્તુ આપણી બધી છે. આપણે કોઈ શું કહેવાય ને કે ગમે એનું પ્રિન્ટ કરાવી નાખો બુકનું, એવું હોય આપણે વસ્તુ કરતા નથી. તમને જો ચોખ્ખી વાત કરું છું. અને એ રીતે મારા માંગતા નહીં વોટ્સએપમાં. હું તમને જે આપણે આગળ જે બધે માર્કેટમાં ફરે છે ને એ વસ્તુ તમને આપીશ. પણ ટૂંકમાં ઘણા તમે એ વસ્તુથી અજાણો અથવા તમને વસ્તુ ના મળી હોય એટલા માટે કશું બહુ રિવિઝન માટે બહુ બેસ્ટ છે. એમની સાંસ્કૃતિક વારસા વેબ સંકુલવાળા એ લોકો જ્યારે વેબ સંકુલની ટેલિગ્રામ ચેનલમાં જોઈ લેતો ત્યારે પીડીએફ બહુ વ્યવસ્થિત હતી બધી એમની, જીઓગ્રાફીની, પછી ભારતના ઇતિહાસની, આવી બધી પીડીએફ શોર્ટકટ કીવાળી તે બધા 100 પેજમાં હતી. બહુ મજા આવી. બધી મેં પ્રિન્ટ કઢાવેલી છે. હું તમને થોડી વાર બતાવું, થોડી આપણે ચર્ચા કરી પછી તમને બતાવું પીડીએફ બધું આપણે ટેબલ ઉપર પીડ્યું છે. બહુ મસ્ત છે. વોટ્સએપમાં ઘણા ખરા ફ્રેન્ડો મેં આપેલી છે. ફ્રેન્ડ ઘણા ખરા નહીં, બધાને આપેલી છે. જે નવા જોડાયા છે એને કદાચ નહીં ખબર હોય, બાકી મોસ્ટ ઓફ બધાને આપી છે. પણ વોટ્સએપમાં તાજી સર્ચ જ કરતો. વોટ્સએપમાં બધી વસ્તુ જો આમાં એવું છે, યુટ્યુબમાં ઘણા આપણા ફ્રેન્ડો છે. અને જો વોટ્સએપમાં જે 1200 ફ્રેન્ડ રહ્યા એને કોઈને કહેવાનું નહીં તમારા જોઈ શકે આ જોઈ છે. કેમ કે જે વિડીયો જોતો હશે ને ખબર પડી જ જશે. જો ખરેખર વિડીયો જોતો હશે તો એની પીડીએફની માહિતી આવશે ને માહિતી નહીં મળે. વોટ્સએપમાં એટલે હું અહીંયા સ્ટોરી બોરીમાં કંઈ ચર્ચા નથી કરતો ત્યાં પણ કે પીડીએફ તમારે જોઈ શકે જોતી. બાકી મોસ્ટ ઓફ લગભગ યુટ્યુબમાં બધે શું કહેવાય છે, વોટ્સએપમાં બધે પીડીએફ તો બધાને મળી જ ગઈ છે. પણ આ તો તોય આપણે જ્યાં જાજી ચર્ચા કરતા ખાસ યુટ્યુબમાં એટલામાં કરી સમજો. યુટ્યુબના જે ફ્રેન્ડ રહ્યા ને અથવા યુટ્યુબ વિડીયો જોતા હોય તો એને ખબર પડે ના પડે. અને આપણે સામે કહેવાનું નહીં કોઈને કે તમારા શું જોઈએ છે. પણ આ તો ખાલી યુટ્યુબમાં આપણે જે ઘણા ફ્રેન્ડો એવા છે ને કે જે વોટ્સએપમાં કદાચ ન જોડાના હોય અને યુટ્યુબમાં ખાલી કોઈને ખબર ના હોય કે પીડીએફ છે એમ. એટલે હું વાત પીડીએફની કરું છું. ચર્ચા જાઓ તો બધી પીડીએફો આપણે સારી છે ઘણી પીડીએફો, અને મેં તારી મસ્ત રાખી છે. તમારે કોઈ જો જોતી હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરજો. હું તમને પીડીએફ પહેલાં બતાવું, આ પીડીએફ તમે જોઈ લો અને પછી મને તમે મેસેજ કરજો. તો આ જો આ પીડીએફ છે, હું આ 2-3 વાર મેં રીડ કરીશ. આ બધી બહુ વ્યવસ્થિત પીડીએફ છે બધી. તમારે જો આ જોતી હોય એની પીડીએફ, અને ઘણા મારા ફ્રેન્ડો રીડ કરવા લઈ ગયા છે. જીઓગ્રાફીની એની બધી છે. મને બહુ જ ગમી પીડીએફ. એમાં મને સાંસ્કૃતિક વારસાની પીડીએફ તો બહુ જ ગમી ખરેખર. મેં બધી પ્રિન્ટો કટાવી છે, બધી 100 પેજની અને એકદમ શોર્ટકટ કીવાળી છે. અને આ વસ્તુ બધે રહીને માર્કેટમાં ફરે છે, સમજો ને બધા ટેલિગ્રામમાં બધે ધ્યાન દે. કેમ કે આ લોકોએ જ બહાર પાડેલી ટૂંકમાં. એટલે આ લોકો આપણે ગમીને શેર કરીએ તો કોઈ પ્રોબ્લેમ નહીં. હવે ઘણા જ મને વિચાર કરુણભાઈ આની પીડીએફ કરી દો. હવે INCERT આ ઓલા GCA વાળાની છે, હવે આપણે થાય આની વસ્તુ જે ના મુમકિન એવી ના વસ્તુ થાય. એ લોકો કોઈક વસ્તુ હમણાં વચમાં એક ફ્રેન્ડને શું કહેવાય ટેલિગ્રામમાં જોતી હતી, એટલે શું કહેવાય અરે ટેલિગ્રામ શું આમાં એને પીડીએફ જોતી હતી. આપણે શું કહેવાય BM સરને જે પ્રેક્ટિસ પીડીએફ હતી નહીં, મેં લોગિન લઈ જા મારું એક કામ કર, મેં કીધું સમજાનું ભાઈ તમે લોગિન કરી નાખો અને તમે લઈ લો તમારી રીતે સમજાનું પીડીએફ. બીજું શું, પણ બાકી જે થાય એ થઈ શકે ટૂંકમાં. એ તો કેમ કે આખું ગામ એ તો વાંચતા હોય, એ તો વાંધો નહીં. એ લોકોએ જાહેર કરેલું ટૂંકમાં બધા માટે
એટલે એ તો ફરે, પણ મેઇન વસ્તુ એ છે કે આવી વસ્તુ હોય એ વસ્તુની પીડીએફ ના આપણે જ થાય, ઘણા આવી માંગતા હોય, એટલે થોડીક એવી કોમન સેન્સ રખાય કે આ વસ્તુને આપણે કોઈ ના માંગે. આ વસ્તુ કાયદેસરની બધી ફરે છે, આ બધી આ પીડીએફ તો આપણે કાયદેસર. અને બીજા નંબરમાં વાત હું તમને એ કરું કે આપણી આ બુક છે, આ તો આપણી 7 મહિનાની મહેનત છે, બહુ જબરદસ્ત બુક છે. બુક એટલે લગભગ સમથિંગ આપણે બહુ જ લોકોને આપીશ આ પીડીએફ આ બુકની, અને ટોટલ 6 વિભાગ છે આના, અને 285 પેજ છે. જો તમારે આની પીડીએફ જોતી હોય ને તો તમારે 149 રૂપિયા ગૂગલ પે કરવા પડશે, કેમ કે બહુ મહેનતથી બનાવી છે. એમાં જીસીઆરટી, ભારતનો ઇતિહાસ ને ભારતની ભૂગોળ ને ભારતનો વારસો ને ગુજરાતનો વારસો ને ગુજરાતની ભૂગોળ ને બધું કવર કરી લીધું. ભારતનું બંધારણ ને જીકે ટોટલી વસ્તુમાં કવર કરી લીધું. મોસ્ટ ઓફ આઈએમપી બધું લઈ લીધું. 285 પેજ છે ટોટલ. આ ટોટલ 285 પેજ છે. તમારે જો આની પીડીએફ જોતી હોય તો મને ઉપર દેખાય ને એ આપણો ગૂગલ પે નંબર છે, 149 રૂપિયા આના દેવાના છે. તમારે જોતી હોય ને આના તો આ તો માર્કેટમાં ગમે ને તમે ચર્ચ મારજો ગમે ને કે ભાઈ અરુણભાઈ ચાવડાની પીડીએફ ફરસ કે અને શું કહેવાય ગ્રુપમાં બધા નાખી દીધી છે, એટલે ફરતી છે બધે, એટલે કદાચ ત્યાંથી મળી રહે તેમ. આપણે એક જોતી હોય ઇમરજન્સીમાં તો તમારે મને ને 149 રૂપિયા ઉપર નંબર દેખાય ને એમાં ગૂગલ પે કરવા પડશે, અને વોટ્સએપમાં તમારે મેસેજ કરવાનો, એસએસ મોકલવાનો ગૂગલ પેનો, એટલે તમને એની પીડીએફ મળી જાય. એ પણ બહુ જોરદાર છે. અને તમારે આ જોતી હોય ને આ તો તમને ફ્રીમાં દેવાની છે, કેમ કે આનો આપણે પૈસા નથી લેવાનો. ઓલી તો આપણે 7 મહિનાની મહેનત છે, જીસીઆરટીની બધી રહીને એમાં બધું વાંચીને બધું નાખ્યું છે, બહુ વ્યવસ્થિત કન્ટેન્ટ અંદર બધું ભેગું કર્યું છે. એટલે એ પીડીએફ તો તમને રહીને તમે વોટ્સએપમાં મેસેજ કરજો ને તો તમને આની પીડીએફ મળી જશે. પણ આના તમારે મને રહે ને 149 રૂપિયા ઉપર ગૂગલ પે નંબર દેખાય એમાં પે કરવો પડશે. બહુ વ્યવસ્થિત કન્ટેન્ટ છે, એકદમ 1 પેજમાં છે, બહુ જોરદાર છે. 7 મહિના મહેનત કરી નાખ્યું છે, એટલે કાંઈક તો ભાઈ નાખ્યું તો હશે ને. તમારે 149 રૂપિયા પ્રમાણે કાંઈ ન કહેવાય, કેમ કે તમે 2 ફ્રેન્ડ મળીને લઈ લો ને તો ચાલે, સમજો ને. બહુ વ્યવસ્થિત છે. જીસીઆરટી તો 6 થી માંડી અને 12 સુધીનું આખું કમ્પ્લીટ કવર કરી લીધું છે. આની બારે આઈએમપી ક્વેશ્ચન ટૂંકમાં આઈએમપી બધું કવર કરી લીધું છે. જેટલું આઈએમપી કહેવાય ને આઈએમપીની દુનિયા બધી લઈ લીધી છે આમાં. આઈએમપીની દુનિયાને એમાં એવું છે કે 2 વાર રીડ કરીને બધું કન્ટેન્ટ જે કાંઈ બાકી રહે ને બધું વ્યવસ્થિત કરી લીધું છે. આપણે ત્યાં કરંટની બુક એક બની રહી છે બહુ વ્યવસ્થિત, ઓનલાઈન લેક્ચર ભરીને બનાવી રહ્યા છીએ. હવે તો ચાલો તમને જો આ બતાવવાનું હતું તો તમને દેખાડી દીધી પીડીએફ બધી. બહુ વ્યવસ્થિત પીડીએફ શું છે, તમારે જોતી હોય ને હું તો જો બધી મેં કરાવી હતી. આ 2 વાર મેં રીડ કરી હતી બધી પીડીએફ. બહુ મજા આવે, ક્યારેક હું નવરો ફ્રીમાં હોઉં ને ત્યારે વાંચતું. તો ચાલો પછી આપણે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી.